નમસ્કાર દર્શક મિત્રો, હવામાન સમાચારને લઈને ફરી એકવાર મહત્વપૂર્ણ અપડેટ સામે આવી રહી છે. ફરી એકવાર દરિયામાં નવું વાવાઝોડું બનતું જોવા મળી રહ્યું છે. વર્ષ 2025ના ચોમાસાને લઈને નવી અપડેટ સામે આવી રહી છે. દેશના ભિન્ન ભિન્ન ભાગોની અંદર તોફાની પવનોની તીવ્રતા સાથે લો પ્રેશર, હાઈ પ્રેશર અને નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની મજબૂત ઘાતો લંબાયેલી જોવા મળી રહી છે. આજની રાત્રિ દરમિયાન તોફાની પવનો, ગાજવીજ, વીજળીના ચમકારા અને આંધી તૂફાન વંટોળની જેમ દેશના ભિન્ન ભિન્ન ભાગોની અંદર વીજળીના ચમકારાની સાથે ફરીથી આભ ફાટતું જોવા મળવાનું છે. દેશના અનેક રાજ્યો ઉપર ઘોર અંધકાર રૂપી વાદળોના મજબૂત ઝુંડના પટ્ટા છવાયેલા જોવા મળી રહ્યા છે અને લાંબા વિરામ બાદ દેશના અનેક વિસ્તારોની અંદર ફરી એકવાર વરસાદનો હવે નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે. સાથે સાથે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીને આંબાલાલ પટેલની પણ નવી આગાહી. ગુજરાતની અંદર વર્ષ 2025ના ચોમાસાને લઈને નવી આગાહી સામે આવી રહી છે. હાલ અત્યારે કયા વિસ્તારોમાં ભયંકર નવી સિસ્ટમનું તીવ્ર દબાણ સક્રિય બનીને કયા વિસ્તારોમાં જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે. ઉત્તરીય ભારતના વિસ્તારોમાં કેવી હલચલો સક્રિય બનતી જોવા મળી રહી છે અને જેને લઈને ગુજરાતના હવામાનની અંદર આજની રાત્રિથી આવનાર 5 દિવસની અંદર ગુજરાતનું હવામાન કેવું જોવા મળશે અને ગુજરાતની અંદર કેવા પલટાવ સાથે તોફાની પવનોની તીવ્રતા કેવી જોવા મળશે અને ગુજરાત માટે શું નવી આગાહી કરવામાં આવી રહી છે, જેની સંપૂર્ણ વિગતસર અપડેટ આપણે આ વિડીયોની અંદર મેળવવા જઈ રહ્યા છીએ. તો સૌ પ્રથમ જાણી લો દર્શક મિત્રો કે અત્યારે એક સાથે ત્રણ સિસ્ટમનું પરિભ્રમણ સક્રિય બનીને અસર દર્શાવતું જોવા મળી રહ્યું છે. અરબ સાગરના ઊંડાણવાળા દરિયામાં એક તોફાનીથી લઈને ખુખાર નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય બનતી જોવા મળી રહી છે. સાથે સાથે અત્યારે દક્ષિણીય ભારતના તટીય વિસ્તારોના નીચાણવાળા વિસ્તારોની અંદર એક નવું હવાનું હળવું દબાણ લો પ્રેશર અસરની સાથે ભયંકર જોર દર્શાવતું હોય તેમ નવી સિસ્ટમનું પરિભ્રમણ અને સાયક્લોનિક સિસ્ટમનો મજબૂત ઘેરાવો અત્યારે દરિયામાં સક્રિય બનતો જોવા મળી રહ્યો છે. બંગાળની ખાડીના દરિયામાં લો પ્રેશર સિસ્ટમનું નવું પરિભ્રમણ સક્રિય થવાની સાથે અત્યારે બંગાળની ખાડીની વિસ્તારોની અંદર દિશા બદલીને આગળ વધતું જોવા મળી રહ્યું છે. આમ એક સાથે ત્રણ નવી સિસ્ટમનું પરિભ્રમણ સક્રિય બનીને અસર દર્શાવતું હોવાને લઈને આ સંપૂર્ણ વિસ્તારોમાં નવા મજબૂત સિસ્ટમના શિયર ઝોનના પટ્ટાઓ લંબાયેલા જોવા મળી રહ્યા છે અને સતત પરિભ્રમણ વધતું હોવાને લઈને આજની રાત્રિ દરમિયાન દક્ષિણીય ભારતના દરિયાઈ કિનારાના વિસ્તારોમાં ભયંકર તોફાની પવનોની તીવ્રતાની વચ્ચે રીતસરનું આભ ફાટતું હોય તેવા દ્રશ્યો પણ જોવા મળવાના છે. કારણ કે અત્યારે સિસ્ટમની પરિભ્રમણ અને સિસ્ટમની તીવ્ર અસરોને લઈને શ્રીલંકાના સંપૂર્ણ વિસ્તારોમાં આજની રાત્રિ દરમિયાન માવઠાનું જોર વધતું જોવા મળવાનું છે. તેવી જ રીતે કોયમ્બતુરના વિસ્તારથી પોંડુચેરી, તંજાવુરના ક્ષેત્રોથી લઈને તિરુનમવેલી, બેંગલુરુના વિસ્તારથી ચેન્નઈ, મંગલુરુના વિસ્તારોની અંદર અને બેંગલવીના દરિયાઈ કાંઠાથી લઈને હૈદરાબાદ, વિશાખાપટ્ટનમ અને ભુવનેશ્વરના દરિયાઈ કાંઠાના વિસ્તારો, આમ દક્ષિણીય ભારતના વિસ્તારથી પૂર્વીય ભારતના વિસ્તારમાં મજબૂત સિસ્ટમનો પટ્ટો ઘેરાયેલો હોવાને લઈને આજની રાત્રિ દરમિયાન આકાશ પાતાળ એક થતું હોય તેમ અનેક વિસ્તારોમાં તોફાની પવનોની તીવ્રતા સાથે માવઠાનું સંકટ વધતું જોવા મળવાનું છે. હાલ ગુજરાત ઉપરના વિસ્તારોમાં હાઈ પ્રેશરનું દબાણ અને મધ્ય ભારતના વિસ્તારોની અંદર અત્યારે નવી હાઈ પ્રેશર સિસ્ટમનું તીવ્ર દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે, જેને લઈને ઉત્તરીય ભારતના વિસ્તારોમાંથી આ બંને સિસ્ટમો હવે ગુજરાત તરફ પોતાની દિશાઓ બદલતી જોવા મળી રહી છે. સિસ્ટમની દિશા ગુજરાત તરફ બદલવાની સાથે ઓમાનના દરિયાઈ કિનારાના વિસ્તારોમાંથી પણ હાઈ પ્રેશરનું દબાણ અત્યારે ગુજરાત તરફ આગળ વધતું જોવા મળી રહ્યું છે. અરબ સાગરમાંથી ઠંડા અને ભેજયુક્ત પવનની તીવ્રતા પણ ગુજરાત તરફ ગતિઓ કરતી જોવા મળી રહી છે. આમ ચારે દિશાઓમાંથી વધી રહેલા સિસ્ટમના તીવ્ર દબાણ અને સિસ્ટમની તીવ્ર અસરોને લઈને કચ્છ, સૌરાષ્ટ્રનો વિસ્તાર, દક્ષિણીય ગુજરાત, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભિન્ન વિસ્તારોની અંદર ઓચિંતાના મોટા પલટાવ સાથે આજની રાત્રિ દરમિયાન હલચલ વધવાની સાથે ગુજરાતમાં તોફાની પવનોની તીવ્રતા અસર દર્શાવતી જોવા મળવાની છે.
ખાસ કરીને પાકિસ્તાનના વિસ્તારોવાળી હાઈ પ્રેશર સિસ્ટમનું તીવ્ર દબાણ અત્યારે ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં જોર દર્શાવતું જોવા મળવાનું છે, જેને લઈને 5 દિવસની અંદર ગુજરાતમાં હવામાનની અંદર સતત પલટાવ આવતા જોવા મળી શકે છે. સાથે સાથે હવામાનના નિષ્ણાંત આંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની આગાહી પ્રમાણે ગુજરાતની અંદર આ વર્ષ એટલે કે 2025નું ચોમાસું સારું રહેવાની આગાહી કરવામાં આવી રહી છે. પરંતુ રાજ્યની અંદર ચોમાસું આવે તે પહેલાં હવામાનની અંદર ઓચિંતાના મોટા પલટાવ આવતા જોવા મળી શકે છે અને ટેમ્પરેચર એટલે કે ગરમીના પ્રમાણની અંદર વધારો થતો હોય તેમ 38 ડિગ્રીથી 40 ડિગ્રી સેલ્સિયસ આમ ગુજરાતના ભિન્ન જિલ્લાઓની અંદર ગરમી અને બફારાનું પ્રમાણ પણ આજથી લઈને આવનાર 1 મહિના સુધી ગુજરાતમાં ગરમી અને બફારાનું પ્રમાણ પણ વધતું જોવા મળવાનું છે. જે બાદ હળવા ચોમાસાની એન્ટ્રી દક્ષિણીય ભારતના તટીય વિસ્તારોમાંથી ઠંડા અને ભેજયુક્ત પવનોની તીવ્રતા વધવાની સાથે ચોમાસાની હળવી શરૂઆત થતી હોય તેવા એંધાણો જોવા મળી શકે છે, જેને લઈને ગુજરાતની અંદર આગામી દિવસોમાં ગરમીના પ્રમાણની અંદર વધારો અને ડબલ ઋતુનો અહેસાસ થતો હોય તેમ એક તરફ ગરમી એટલે કે ઉનાળો જામતો હોય તેમ અને બીજી બાજુ હળવા માવઠાને લઈને મોટા ઘેરાવા ગુજરાતમાં બનતા જોવા મળવાના છે, જેને લઈને અવારનવાર વાદળોના મજબૂત ઝુંડ અને સ્ટ્રફ લાઇનની સાથે શિયર ઝોનના મજબૂત ઘેરાવો ગુજરાતની અંદર બનીને અસર દર્શાવતા હોય તેમ ગુજરાતના ઠેર પંથકોમાં ઘોર અંધકાર રૂપી વાદળોના મજબૂત ઝુંડના ગુજરાત ઉપર ઘેરાઈને અસરો દર્શાવતા જોવા મળવાના છે. હાલ અત્યારે તમે લાઈવ જોઈ શકો છો કે ગુજરાત ઉપરથી એક સાથે ત્રણ સિસ્ટમના મજબૂત પટ્ટા અને ઘેરાવા પસાર થતા જોવા મળી રહ્યા છે, જેને લઈને ગુજરાતના દરિયાઈ કિનારાના વિસ્તારોમાં પવનની ઝડપો વધતી જોવા મળી રહી છે. ગુજરાતમાં પવનની તીવ્રતા જે સામાન્ય 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતમાં પવન ફૂંકાતો હોય છે તેની અંદર અત્યારે મોટો બદલાવ આવતો જોવા મળી રહ્યો છે અને 35 થી લઈને અત્યારે 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતમાં તોફાની પવનની અવરજવર વધતી જોવા મળી શકે છે, જેવી પણ નવી નકોર આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે. અને આજની રાત્રિ દરમિયાન ગુજરાતમાં અંધકાર રૂપી વાદળોના મોટા ઝુંડ છવાવાને લઈને ઠેર વિસ્તારોમાં હવામાનની અંદર અવારનવાર મોટા પલટાવની શક્યતા પણ દર્શાવવામાં આવી રહી છે, જેને લઈને અત્યારે કચ્છના વિસ્તારથી દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં મોટા પલટાવ આવવાની આગાહી આવનારી કલાકો માટે દર્શાવવામાં આવી રહી છે. અને જેમ સિસ્ટમનું દબાણ વધતું જોવા મળશે તેમ કચ્છના ક્ષેત્રોથી સૌરાષ્ટ્ર અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં મજબૂત હવામાનની અંદર પલટાવની આગાહી પણ કરવામાં આવી રહી છે. અને હાલ અત્યારે કચ્છની અંદર ધીમી ગતિએ અંધારપટ છવાતો જોવા મળી રહ્યો છે. અને કચ્છની અંદર ટેમ્પરેચરની માહિતી મેળવીએ તો અત્યારે 35 થી 37 અને 37 ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર કચ્છની અંદર દર્શાવવામાં આવી રહ્યું છે. આમ આજની રાત્રિ દરમિયાન લખપત, ખાવડ, રાપર, ગાંધીધામ, બારડોલીથી લઈને નળિયાનો દરિયાઈ કાંઠાનો વિસ્તાર અને માંડવીના ક્ષેત્રોની અંદર મોટા પલટાવ આવતા હોય તેમ સંપૂર્ણ કચ્છના વિસ્તારની અંદર રાત્રિ દરમિયાન વાદળોનો ઘેરાવો બનતો જોવા મળી શકે છે અને હળવા પલટાવ સાથે ગુજરાતમાં આવનાર 5 દિવસની અંદર કચ્છના ક્ષેત્રોની અંદર ઘોર અંધકારરૂપી વાદળોની સાથે ધીમી ધારે હળવા ઝાપટા સ્વરૂપીય વરસાદીય માહોલ લઈને પણ શક્યતા દર્શાવવામાં આવી રહી છે. સૌરાષ્ટ્ર ઉપરથી પણ એક સાથે અત્યારે 3 મજબૂત સ્ટ્રફ લાઇનના ઘેરાવા પસાર થતા હોવાને લઈને સૌરાષ્ટ્ર ઉપર પણ દબાણ સક્રિય બનતું જોવા મળવાનું છે, જેમાં દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, ચોટીલા, રાજકોટ, સલાયા, ભાનવડ, ગોંડલ, જસદણના વિસ્તારથી બોટાદના દરિયાઈ કિનારાના વિસ્તારોની અંદર એટલે કે ભાવનગરના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં અલંગ, મહુવા, ઉના, વેરાવળ, અમરેલી, જૂનાગઢ ને પોરબંદરના વિસ્તારોમાં ઓચિંતાના પલટાવ આવતા હોય તેમ સંપૂર્ણ સૌરાષ્ટ્રના હવામાનની અંદર પણ પલટાવ આવતા જોવા મળવાના છે. અને જે રીતે તમે લાઈવ જોઈ શકો છો સેટેલાઇટ યુની મદદથી તેવી રીતે અત્યારે અરબ સાગરના દરિયામાંથી પવનોની તીવ્રતા આગળ વધીને ગુજરાત ઉપર પોતાનું દબાણ દર્શાવતી જોવા મળી રહી છે અને પવનની દિશાઓ બદલાવાને લઈને ગુજરાતમાં હળવા મોટા પલટાવ આવવાની સાથે વીજળીના ચમકારા પણ અમુક વિસ્તારોમાં જોવા મળી શકે છે અને ખાસ કરીને પૂર્વીય ભારતના વિસ્તારથી પશ્ચિમી ભારતના વિસ્તારોની અંદર વીજળીના ચમકારા અને ગાજવીજ કડાકા ભડાકા સાથે રાત્રિ દરમિયાન માવઠાનું મોટું સંકટ મંડરાતું આ સંપૂર્ણ વિસ્તારોમાં જોવા મળવાનું છે, જેની હળવી અસરો દક્ષિણીય ગુજરાતના વિસ્તારોમાં આજની રાત્રિ દરમિયાન જોવા મળવાની છે, જેમાં પણ ખાસ કરીને દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર વલસાડ, બેલીમોરા, નવસારી, વણસાડા, આહવાથી લઈને સાપુતારાના વિસ્તારોની અંદર વ્યારાના ક્ષેત્રોથી બારડોલી, સુરતનો વિસ્તાર, કોસંબા, વાંકલ, ઉમરપાડાથી લઈને ડેડિયાપાડાના વિસ્તારોની અંદર અને ભરૂચના ક્ષેત્રોથી લઈને દહેજના વિસ્તારોની અંદર, સિનોરના વિસ્તારથી કરજણ, જાંબુસર, ડભોઈના વિસ્તારોની અંદર આમ દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં ઓચિંતાના મોટા પલટાવ આવતા હોય તેમ સિસ્ટમની તીવ્ર અસરોને લઈને
તોફાની પવનોનું જોર વધતું હોય તેમ ગુજરાતના સંપૂર્ણ હવામાનમાં પલટાવની સાથે હળવા અને કમોસમી વરસાદનું નવું સંકટ મંડરાતું જોવા મળવાનું છે. મધ્ય ગુજરાતના વિસ્તારોમાંથી પણ અત્યારે હવાનું હળવું દબાણ અસરો દર્શાવવાની શરૂઆત જોવા મળી રહી છે. સ્ટ્રફ લાઇનનો ઘેરાવો મધ્ય ગુજરાતના વિસ્તારોમાંથી પણ પસાર થતો જોવા મળી રહ્યો છે અને આ સંપૂર્ણ વિસ્તારોની અંદર અત્યારે ફરીથી નવું લો પ્રેશર અસર દર્શાવતું જોવા મળી રહ્યું છે, જેને લઈને દાહોદ, છોટા ઉદેપુર સાથે લુણાવાડા, ગોધરા, બોડેલીના ક્ષેત્રોની અંદર ખેડા, પંચમહાલ, મહીસાગર અને વડોદરા, નડિયાદ, ધોળકા, ખંભાત અને અહેમદાબાદના વિસ્તારોમાં મોટા પલટાવ આવતા હોય તેમ ગુજરાતના મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં ઓચિંતાના પલટાવની સાથે તોફાની પવનોની અવરજવરને લઈને મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર વાદળછવાયું વાતાવરણ અસર દર્શાવતું જોવા મળવાનું છે. ઉત્તરીય ગુજરાત અને રાજસ્થાનની સરહદને અડીને આવેલા ઠેર ઠેર વિસ્તારોમાં અત્યારે તોફાની પવનોની ગતિવિધિ વધતી જોવા મળી રહી છે, જેમાં પણ ઉદયપુર, જોધપુરના વિસ્તારથી કોટાના વિસ્તારોમાં હલચલ તીવ્ર બનતી જોવા મળી રહી છે અને સિસ્ટમની હલચલને લઈને રાધનપુર, પાલનપુર, ખેડબ્રહ્મા, હિંમતનગર, મહેસાણાથી લઈને થરાદના વિસ્તારોમાં ઘોર અંધકારરૂપી વાદળોના મજબૂત ઝુંડના પટ્ટા ઘેરાઈને ગુજરાતની અંદર આવનાર 5 દિવસમાં સતત પલટાવ આવતા જોવા મળી શકે છે અને 2025નું ચોમાસું ગુજરાત માટે સારું રહેવાની આગાહી કરવામાં આવી છે અને અત્યારે ગરમી અને બફારાના પ્રમાણની સાથે ઉનાળાની હળવી શરૂઆત પણ ગુજરાતમાં અસર દર્શાવતી જોવા મળવાની છે.